કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. રાહુલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો વિડીયોની શરૂઆત મેં કરી દીધી છે. અત્યારે જીનું મૂકીને આવી પછી મેં વિડીયો શરૂ કર્યો અને અત્યારે મારે જવું છે બહાર જાઉં છું. ચાલો પહેલાં જાઉં પછી જ તમને કહું. લેટ થાય છે, લેટ કોઈ વેટ કરે છે નીચે. ચલો અમે છે ને સ્કૂલે આવ્યા છીએ. સ્કૂલે આવવાનું મોડું થતું હતું. 1 વાગ્યાનો ટાઈમ હતો કે નહીં, તો આશાબેનના છોકરાની સ્કૂલ આખી છે VIP સર્કલ બાજુ. તો ત્યાં આવવાનું હતું, મીટિંગ છે. તો એ એકલા પડે કે નહીં, તો હથવારો હું આવીશું. હું હથવારામાં બોલો એવડી મોટી સ્કૂલ છે. જો આખી છે પણ બહુ. આ છોકરો તો વાનમાં આવે છે, સ્પેશિયલ વાન બંધાવેલું હોય કે નહીં એમાં. સ્કૂલ તો બહુ મોટી છે, મસ્ત. જો અંદર નકરા કાંઈ 10 છે એવું નથી, બહુ મોટી છે. આ બધા બેઠા છે, મીટિંગમાં આવેલા હોય ને. અંદર જવાનું છે. આના છોકરાની મીટિંગ છે, મને અંદર લઈ જાય છે. બોલો, મેં કીધું મારે શું જવું, બહાર બેઠું. સ્કૂલ કેટલી મોટી ને મસ્ત છે. આમ જો કેટલી ખુલતી મસ્ત છે, બહુ વિશાળ છે. જો ખુલ્લા નકરા મેદાન જ આવે છે. જો અહીંયા મીટિંગ છે ભાઈ. હવે જો મારે શું જવું અંદર, હવે બેસું એમ થાય છે. બહાર મસ્ત જગ્યા છે. મેં કીધું આટા મારું. આશાબેન ગયા છે અંદર, પણ એ કે તું હાલ હારે. જો વિદ્યાર્થી લાટ બધા છે, પણ છે ને ખાલી 10 વાલીને બોલાવે એટલે ટ્રાફિક ન થાય ને. 10 વાલીને બોલાવે. પણ અહીંયા જે ટીચર આવે ને, એ જે આવ્યા નથી, બેઠા છે. હા, પણ મને હારે અંદર લઈને નહીં આવ્યા. બોલો, બહાર મજા આવતી હતી. મસ્ત છે સ્કૂલ. જો બધું દોરેલું છે. અહીંયા છે, પાછળ છે. જો અત્યારે છે ને સ્કૂલ શરૂ છે. લગભગ તો 1 2 3 5 માળ લાગે છે. 5. આ બહારનું બધું ગાર્ડન છે. જો સ્કૂલની બહારનું. સ્કૂલ તો આ, અને અહીંયા ગાર્ડન છે. જો મીટિંગ હજી પૂરી થવાની છે ને, થોડી 5 મિનિટની વાર હતી કે તો હું બારી વહી આવી. સારું બધું શીખવાડતા હતા છોકરા વિશેનું. એને છે ને ટાઈમ આપવાનો એમ. તમારે થોડોક એને ટાઈમ આપો ને તો એ કાંઈક શીખે. અને શું કે સ્કૂલેથી આવ્યા હોય તો એ સ્કૂલેથી આવીને તરત આપણે એનું બેગ ચેક કરવી, નાસ્તો કર્યો છે, સ્કૂલે હું શીખવાડ્યું, એ બધું. પ્લસ એના માટે ટાઈમ કાઢવાનો એમ. ટાઈમ કાઢીને એને થોડું બધું શીખવાડવાનું. ફોનમાં છે ને એને ભગવાનવાળું બધું આવે ને, હનુમાન ચાલીસા હોય, મહાભારત હોય, એવું બધું જોવડાવવાનું એમ. તો એનાથી થોડી એને અસર થાય એમ. એવું બધું શીખવાડતા હતા. અને જો સ્કૂલની મારે થોડીક વાર વેટ કરવો પડશે, આવે ને પછી ઘર જવાનું છે. અહીંયા રોડ કાંઠે જ તે સ્કૂલ આવેલી છે. જો હવે અહીંથી ઘરે જવાનું છે. જમવાનું બાકી છે મારે, હજી ખાવાનું બાકી છે. અહીંયા જો કેવો તડકો લાગે અત્યારે. ઠંડી સવારે લાગે, અત્યારે તડકો. અને અહીં ઘણા બધા ફ્રૂટની લારીઓ છે. તો મેં કીધું લેતા સાહેબ, હાલો હવે કંઈક જોઈ. મસ્ત ફ્રૂટ છે. જો ડ્રેગન ફ્રૂટ, સફરજન, દાડમ, દ્રાક્ષ. અહીંયા દાડમ, અહીંયા પાઇનેપલ. શું લેવું એમ થાય. મોંઘું બહુ છે પણ ફ્રૂટ. હાલો હવે ઘરે જવાનું છે. આશાબેનને કહું છું ઘડીક વાર મને હાંકવા આપો. હાલો આવી જાઓ લીંબુ સોડા પીવા. લીંબુ સોડા છે કેમ કે તડકો છે કે નહીં. જો થોડો તડકો છે ને, તો લીંબુ સોડા પીવાની છે. તો ફેમિલી અમે સ્કૂલે से આવી ગઈ છે અને મારી મમ્મી પેન્સિલ પર લઈ દીધી છે. નહીં તો જો આ પેન્સિલ લઈ દીધી અને એ મારા હાટુ સોડાઈને લાવી છે. અને એ પાણીપુરી પાર્સલ લેતા આવશે. તમારે પણ ખાવી તો આવી જાજો. હા જો જીનલ માટે સુરણ લીધું છે અને પૂરી પાર્સલ કરાવી છે મારા માટે. અને છે ને મારા શરીરમાં હાર્મોન થોડુંક ચેન્જ થયું છે. એટલે છે ને આ ફુદીનાનું પાણી અસર કરે, પેટમાં સારું પાચન થઈ જાય. પાણીપુરી ખાઉં છું થોડી, બહુ જાજી નહીં. ફેમિલી મેં મસ્ત પાણીપુરી ખાઈ લીધી છે અને હું તમને કંઈક બતાવું. 1 મિનિટ. જો મારી રૂમ અહીંથી સ્ટાર્ટ કરવું ભાઈ. જો અહીંથી જોયું ને કેવું પડ્યું. સેટી ઉપર જરાક નજર મારો. જો કેમ અમારી બેન આ ફૂલ છોડ ને પાણી પાય છે. ફૂલ છોડ ને હું આ બધું વાવ્યું ને એને
પાણી પીવડાવે છે. ના કરું છું ને તોય મેં કીધું ઠંડી જેવું છે પાણી. શું આવે? ઠીક. હા હા જમરૂખ ખાવું હાલ આપો, હું લાવીશું હમણાં. બહાર ગઈ હતી તો લાવીશું. હાલ આપો, હાલ મૂકી દઈ. જો રૂમ મસ્ત સાફ કરી નાખી છે અને હવે કપડાની ઘડી રહી છે ખાલી, બસ બીજું બધું કામ થઈ ગયું. જો રૂમ કેટલી ગંદી હતી. હા ટી શર્ટ પહેરવું, હાલો પહેરાવી દઉં. આ મઠનું શાક છે ને એ બપોરે સવારે મેં બનાવ્યું હતું અને એ અમારા પાડોશી ત્યાંથી આવ્યા છે, અત્યારના જ છે. આ બે શાક તે ગરમ છે તો એ હા આ હાવ નીચે વાળા આપ્યું ને આવડા આશાબીને આપ્યું તો છે ને શાક 3 ભેગા થયા છે. અને મેં એક સફરજન ખાધું, જીનલે એક જમરૂખ ખાધું છે અને પાણીપુરી ખાધી હતી. તો છે ને ભૂખ લાગી નથી તો શાક આટલા થઈ રહી છે એમ. આને કઈ ફેંકી ન દેવાનું હોય, મસ્ત હારા છે. તો છે ને બસ ભાખરી બનાવવાની છે, હું ભાખરી કરી નાખું હવે. પછી દવા પીલા પછી પાણી ન પીવાય એટલે સારું થઈ જશે. ચીનો ફોનમાં વાત કરતી હતી, હું દવાખાને ગઈ હતી ને એની વાત કરતી હતી. મને છે ને પેટમાં દુખે છે અને નહીં જાઉં ને તો સોનલબેનને એમ થશે કે અમથા તો ક્યાંય ને ક્યાંય આટા મારતા હોય, અમારે કામ હોય ને તો એ ન આવે. તો મેં કીધું ઘડીક વાર જઈ આવું. રાજ એક તો પેટમાં દુખે અને આના 3 માળ સેડ્યા ને ભગવાન, તો પેટમાં દુખતું હતું પાછું કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. લાવો લ્યો કેક આપી દો હાલો ફટાફટ. એટલી ઉતાવે મને ધક્કો ખવડાવ્યો, મેં કીધું ને આગળ તો હું કેક કટ કરી નાખું એમ કહું છું. તમારે કરવાનું ટુંડા આગળ. હા મારે અરે મોટું આયોજન કર્યું છે. જો મારે આવવાનું નહોતું, અત્યારે પાછો ફોન કર્યો આ લોકોએ. તારા આમ નહોતા આવ, બોલ હવે આના શું કેવું આપણે? કેમ નહોતું આવો ને એ મારો વિડીયો જોઈ દીજો કા. તમે આવો ને એવું બને. અહીંયા વ્લોગ ચાલુ છે, આમ જો કોના વ્લોગ ચાલુ છે જો. હે કૌશિક હા વિડીયો સરસ જો. લાવો પાર્ટી આપો. અગાશી ઉપર રાખ્યું. બોલો લ્યો. અલા આ લોકોએ 10,000 સબસ્ક્રાઈબર પૂરા છે, એને કેટલી ખુશી છે. ઈ કેક લાવ્યા છે, બોલો કેક લાવ્યા. અને મને એથી વધારે ખુશી શું છે તમને કહું? એની ખાસ કરીને અત્યાર સુધી આપણે 10,000 સબસ્ક્રાઈબર થયા અને પ્લસ કે જ્યાં સુધી આપણે બધા મળ્યા છીએ તો આપણે અવારનવાર નાસ્તો તો કરતા હોય અમને, બરાબર? પણ ચેનલ વિશે મેં તમને કોઈ વસ્તુ કર્યું નથી. એટલે આ વખતે એ લોકો કેક લઈ આવ્યા. આપણે ખુશીથી મેં રામભાઈ અને ખાસ કરીને શું છે ખબર? આ બેન જ્યારે હોય ને ત્યારે અમારી પાસે કેક માંગતી હોય, બરાબર? હા આજ આને જેટલી ખાવી ને એટલી જ ખવડાવવાની છે. લ્યો બોલો લ્યો. હું મારા ચેનલની કેક ક્યારે લાવી હતી તમને કદાચ આઈડિયા હશે, નહીં હોય કહી દઉં. પ્લે બટન આવ્યું ત્યારે કેક કટ કરી છે. ત્યાં સુધી નહીં. 10 કે 20 કે 50 કે થઈ જાય તોય નહીં. બોલો હવે ટૂંક સમયમાં તો સેલિબ્રેશન ય નહોતું કર્યું. તમારો વારો છે ટૂંક સમયમાં. જો ઈ કે ફેમિલી આવી કેક કરાવી છે જો. હા સાચી વાત છે. ભગવાનની પ્રાર્થના છે તમારી કરતા આગળ વધો એમ અમે એમાંથી મોટા થઈ પગી કેક ખાધી તે ઉપર સેલિબ્રેશન કરી નાખ્યું. 10 કેકની જો બધાએ કેક ખાઈ લીધી છે, બધા મસ્ત મસ્ત કેક ખાઈ લીધી છે. અને આ ઠંડીનો ઓગાશી ઉપર કેટલા માળ છે તમારે? 4 માળ પ્લસ 5મો માળ ચડાવ્યો. બોલો અહીંયા ફેમિલી હવે ઘરે જઈને હોઈ જવાનું છે. પાર્ટી પતી ગઈ તો હવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. ઘરે જઈને ઠંડીના હોઈ જાવી.